નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ધોરણ 12ના પ્રથમ પરીક્ષાના બધા જ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે આપણા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોડાઈ શકો છો। ત્યાંથી તમને બ્લુપ્રિન્ટની પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે। પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। સૌપ્રથમ છે હેતુલક્ષી પ્રશ્નો, જે 20 પ્રશ્નો આવશે ને તેના ગુણ તમારે 20 રહેશે। પછી અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 10 પ્રશ્નો આવશે અને તેના ગુણ પણ 10 રહેશે। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 14 પ્રશ્નો આવશે કુલ વિકલ્પ ભાર સાથે, તેમાં તમારે 10 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 20। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 14 પ્રશ્નો આવશે વિકલ્પ ભાર સાથે, જનરલ વિકલ્પ ભાર સાથે, એટલે વધારાના પ્રશ્નો આવશે। તેમાં તમને કોઈ પણ 10 પ્રશ્નો આવડતા હોય તે લખવાના રહેશે, તેના ગુણ 30 હશે। પછી લાંબા પ્રશ્નો, જે તમારે 6 પ્રશ્નો આવશે, તેમાં 4 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 20। ને આ રીતે મારે કુલ 54 પ્રશ્નો આપશે અને તેની સાથે વધારાના એક્સ્ટ્રા વિકલ્પમાં 64 ને કુલ ગુણ 100 આવશે અને તેનો લખવાનો સમય તમારે 3 કલાકનો રહેશે। હવે અહીં તમને પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આપેલ છે। તમારે મનોવિજ્ઞાનમાં પ્રકરણ 1, 2, 3, 4 અને 5 આ પાઠમાંથી તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આપશે। જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં હજુ સુધી જોડાયા ન હોય તો આ કોડ સ્કેન કરીને પણ જોડાઈ શકો છો, કારણ કે ત્યાં તમને ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષાને લગતું બધું જ મટીરિયલ ફ્રીમાં મળી રહે છે। અને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। એના પછી આપેલ છે પ્રશ્નપત્રનું માળખું, એટલે કે તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે, કયા વિભાગમાં કેવા પ્રકારનો પ્રશ્નો આવશે અને કયા વિભાગના કેટલા ગુણ હશે। હવે પહેલાં આપેલ છે પ્રશ્નક્રમ, વિભાગ તથા પ્રશ્નોની વિગત ને ગુણ આપેલ છે। વિભાગ એ આપેલ છે, તેમાં પ્રશ્નો તમારે ક્વેશ્ચન 1 થી 20 હશે। પ્રત્યેક આપેલા વિકલ્પનો યોગ્ય એટલે કે સાચો વિકલ્પ તમારે શોધીને લખવાનો રહેશે। દરેકનો ગુણ 1 હશે અને કુલ ગુણ 20 હશે। વિભાગ બી, જેનો તમારે પ્રશ્ન ક્રમાંક હશે 21 થી 30, તમારે 1-2 શબ્દોમાં જવાબ લખવાનો રહેશે। દરેકનો ગુણ 1 હશે અને કુલ ગુણ 10 હશે। તેના પછી વિભાગ સી, જેમાં તમારે ક્વેશ્ચન નંબર 31 થી 44 હશે। તેમાં તમારે કોઈપણ 14 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો ટૂંકમાં જવાબ લખવાના રહેશે। દરેકના 2 ગુણ હશે અને કુલ ગુણ 20 હશે। હવે વિભાગ ડી, તેમાં 45 થી 58 પ્રશ્નો હશે। તેમાં તમારે 14 પ્રશ્નોમાંથી પણ કોઈ પણ 10 પ્રશ્નો લખવાના જે રહેશે, તેના તમારે મુદ્દતસર જવાબ લખવાના રહેશે। દરેકના 3 ગુણ હશે અને કુલ ગુણ 30 હશે। પછી વિભાગ ઈ, તેમાં તમારે 59 થી 64 પ્રશ્નો આપેલા હશે। તેમાં તમારે 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખવાના રહેશે અને દરેકના ગુણ 5 હશે અને તેના કુલ ગુણ હશે 20। અને આ રીતે તમારું કુલ પ્રશ્નપત્ર 100 ગુણનું આવશે।